હેલો ફ્રેન્ડ્સ, હું છું ગુજરાત ચૌહાણ અને આપણે જોવા જઈ રહ્યા છીએ સંખ્યાઓની અંદર આપણે બે મુદ્દાની આજે વાત કરીશું. એક હતો દાર્શનિક કિંમત, બીજો હતો સ્થાન કિંમત. તો તમને એવો પ્રશ્ન થશે કે કોઈ પણ સંખ્યાની અંદર દાર્શનિક કિંમત અને સ્થાન કિંમત કેવી રીતે આપણે શોધી શકીએ. તો આ બંને ઉદાહરણ દ્વારા હું તમને સરળતાથી આ બંને મુદ્દાઓ તમને ક્લિયર કરાવીશ. તમે જોઈ શકો કે 5488 આ તમને એક રકમ આપેલી મેં. દાર્શનિક કિંમત કોને કહેવાય કે જે સંખ્યા આપણે શોધતા હોઈએ એ પોતે જ એનો જવાબ બને. એનો મતલબ એવો થાય કે 5 ની દાર્શનિક કિંમત આપણે શોધવી હોય તો 5 ની દાર્શનિક કિંમત પોતે 5 જ બને એટલે જવાબ કેટલો આવે? 5. 8 ની દાર્શનિક કિંમત એટલે 8 પોતે જ એનો જવાબ બને એને જવાબ શું આવે? 8. આ મુદ્દો તમારો શું હતો? દાર્શનિક કિંમતનો. કોઈ પણ દાર્શનિક કિંમત હોય આપણે યાદ રાખવાનું, કોઈ પણ આંકડો હોય પોતે જ એનો જવાબ બને. બીજો મુદ્દો સ્થાન કિંમત. સ્થાન કિંમતની અંદર થોડું તમારે યાદ રાખવાનું કે એમાં આપણે એકમ, દશક, સો એટલે જમણી બાજુથી આપણે કઈ બાજુ જવાનું? ડાબી બાજુ જવાનું. જેમાં તમે જોઈ શકો અહીંયા તમને કેટલા આપેલા? 8 આપેલા. આને શું કહેવાય? એકમનો અંક કહેવાય, જેને આપણે 1 વડે ગુણવાના. આ કેટલા હતા? દશક. દશક એટલે 10 વડે ગુણાય. આ કેટલા? 100 એટલે કેટલા વડે ગુણીશું આપણે? 100 વડે. આ કેટલા? 1000 એટલે કેટલા વડે ગુણીશું આપણે? 1000 વડે ગુણવાના. સ્થાન કિંમતનો નિયમ યાદ રાખવાનો. એકમનો અંક હોય તો 1 વડે ગુણવાના, દશકનો અંક હોય તો 10 વડે ગુણવાના, 100 નો અંશ હોય તો કેટલા વડે ગુણવાના? 100 વડે. અને જો કદાચ 1000 નો આંકડો હોય તો આપણે 1000 વડે ગુણવા પડે, ત્યારે આપણને સ્થાન કિંમત મળે. જો અહીંયા ઉદાહરણમાં 5488 ની અંદર 4 ની સ્થાન કિંમત શોધો. આપણે શું કરવાનું? પેલા જોવાનું એકમ, દશક, 100. જે આપણે પૂછ્યું છે બરાબર એ આંકડો તમે જો કઈ છે 100 માં. 100 માં એટલે અહીંયા આપણે 100 ગુણ્યા 4 વડે ગુણીશું એટલે કેટલા થવાના? 400. એટલે 4 ની ખરેખર સ્થાન કિંમત કેટલી હોય? 400 હોય. બીજો મુદ્દો 8 ની સ્થાન કિંમત. તો 8 તમે જોઈ લો એ ડબલ વખત આપેલા બરાબર. ડબલ વખત આપેલા હોય તો આપણે કાં તો પહેલાની વાત કરીએ કાં તો બીજાની. અહીંયા વાત કરું છું બંને માટે, એકમના આંકડા માટે વાત કરું છું અને દશકના આંક માટે. તમે જુઓ એકમનો આંકડો જે ખરો એના માટે વાત કરીએ તો આપણે કેટલા વડે ગુણવાના? 1 વડે. એટલે 8 ગુણ્યા 1 એટલે કેટલા થવાના? 8. બીજી વાત, હવે અહીંયા કોની વાત આવી? દશક. દશકમાં કેવું હોય? દશકની અંદર આપણે યાદ રાખવાનું ખાસ કે કોઈ પણ આંકડો હોય 8 એને 10 વડે ગુણવા પડે તો કેટલા આવે? જવાબમાં 80. આવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઇબ, લાઈક અને શેર કરો.